રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। જી હા, મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદ પડશે। ગાજવીજ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। 9 થી 12મી તારીખ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ પડી શકે છે। આ તરફ સૌરાષ્ટ્રના બોટાદ, જામનગર તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે। રાજ્યના કેટલાક જિલ્લામાં પડશે 2 થી 10 ઇંચ સુધીનો વરસાદ। 22 થી 30મી જુલાઈ દરમિયાન નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। આ નવી સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। 2 થી 8મી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી અઠવાડિયાની અંગે જોઈએ તો હવે તડકો નીકળ્યો છે। તડકામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 9-10માં એક બીજી સિસ્ટમ આવી રહી છે બંગાળ ઉપસાગર સક્રિય હોવાના કારણે, અને જેનો માર્ગ લગભગ ઉત્તરવર્તી રહેવાની શક્યતા હતા। ઉત્તર ભારતમાં વરસાદ થવાની શક્યતા છે। આમ છતાં રાજ્યના પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, અને લગભગ મહીસાગરના ભાગો ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। વરસાદનું પ્રમાણ ધીરે ધીરે પાટણ સમિતિ હાલના ભાગમાં વધશે। બનાસકાંઠાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। નવસારી, સુરતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં અહમદનગર, વલસાડના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।